નમસ્તે મિત્રો. મૃત્યુ શબ્દ માણસને ગભરાવી દેનારો હોય છે, પણ મૃત્યુ તો જીવનની સાથે જ જોડાયેલું છે. જીવન અને મૃત્યુ સિક્કાની બે બાજુ જેવા છે. ક્યારેય સિક્કાની એક બાજુ હોય એવું બને છે? એવી રીતે બધા જ દ્વંદ્વ એકબીજા પર આધારિત હોય છે. જન્મ છે ત્યાં મૃત્યુ છે, અને મૃત્યુ છે ત્યાં પાછો જન્મ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બીજા અધ્યાયમાં કહે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યેર્થે નત્વમ શોચિતુમ અર્હસી. હે અર્જુન, આ જગતમાં જે જન્મ લઈ ચૂકેલો છે એનું મરણ નક્કી છે, અને જે મરણ પામેલો છે એનો જન્મ પણ પછી થવાનો જ છે. સિવાય કે પોતાની મુક્તિ માટેનો એણે કોઈ વિશેષ પ્રયત્ન કર્યો હોય તો જન્મ મરણના ફેરામાંથી એ છૂટી જાય છે. પણ એવું ન કર્યું હોય તો જન્મ મરણ એ એકબીજા સાથે જોડાયેલું જ રહે છે. જન્મ થાય છે તો મરણ થાય છે, મરણ થાય છે તો પાછો એનો જન્મ થાય છે. માટે હે અર્જુન, તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. જે બાબતને ટાળી શકાય તેવી નથી એને તું ટાળવાનો પ્રયત્ન કરે છે. જો એ મૃત્યુ જે સંજોગોમાં આવવાનું છે, જે સમયે આવવાનું છે, એ જે પૂર્વ નિર્ધારિત છે, એ સમય અને સંજોગો આવે છે તો એ અવશ્યંભાવી છે, તો એ આવવાનું જ છે. કોઈ એને અટકાવી શકવાનું નથી. માટે જે બાબતને ટાળી શકાય એવી નથી એ બાબતને તું ટાળવાનો પ્રયત્ન ન કર. અને મૃત્યુ આવી જાય એ બાબતનો તું શોક પણ ન કર. એવું નથી કે મૃત્યુ પાછળથી આવે છે. શ્રીમદ ભાગવતમાં પણ એક સુંદર શ્લોક આવે છે. એ ભગવાન શ્રી કૃષ્ણના પિતા વસુદેવજીએ કંસને કહેલો છે, મૃત્યુર્જન્મવતામ વીર દેહેન સહજાયતે અદ્ય વા અબ્દશતાંતેર્વા મૃત્યુર્વૈ પ્રાણીનામ ધ્રુવમ. મૃત્યુર્જન્મવતામ વીર દેહેન સહજાયતે. હે વીર, મૃત્યુ તો પ્રત્યેક માનવીને એનો જન્મ થયો તે વખતે જ પ્રાપ્ત થઈ ગયેલું હોય છે. એ પાછળથી આવે છે એવું નથી. એનો જન્મ થયો ત્યારે એનો પણ જન્મ થઈ ગયો હોય છે. અદ્ય, આજે જ આવી જાય, આજ પડે આવી જાય. કેટલાક બાળકોનો જન્મ થયો હોય એ જ પડે એમનું મરણ થઈ જતું હોય છે. કે પછી 100 વર્ષે આવે, કે પછી એનાથી વધારે વર્ષો બાદ આવે, કે પછી મોટા મોટા દેવ હોય તો એમને અનેક કલ્પને અંતે તિરોભાવ થાય. પણ જે સ્વરૂપ ધારણ કર્યું છે એનું તિરોભાવ, સામાન્ય શબ્દોમાં આપણે એને મૃત્યુ કહીએ છીએ. ઉપનિષદની ભાષામાં એને તિરોભાવ કહેવામાં આવે છે. ક્વોન્ટમ ફિઝિક્સની ભાષામાં એને ઇમ્પ્લિકેટ ઓર્ડરમાં સમાઈ જવાનું કહેવામાં આવે છે. શબ્દો બધા અલગ અલગ છે, પણ વાત એકની એક જ છે.
કે જે સ્વરૂપ એક વખત આપણને ચાક્ષુષ થાય છે, આપણી આંખો સમક્ષ પ્રગટ થાય છે, આપણને અવારનવાર દેખાતું રહે છે, એ બહુ લાંબા સમય સુધી ટકતું નથી. કેટલીક વાર તો આપણે જોઈએ એટલી વારમાં તો એનું સ્વરૂપ બદલાઈ ગયું હોય છે. તો જગતના પદાર્થોના આ બધા સ્વરૂપો પ્રતિપળ બદલાતા રહે છે. એમ માણસના દેહ પણ અનંત સમયની ગણતરીમાં જોઈએ તો થોડા 100 વર્ષ જેવો જે જીવનનો ગાળો છે એ કેટલો અલ્પ છે. પડે પડે શરીર પણ બદલાયા કરે છે. પડે પડે જે શરીર ધારણ કર્યા હોય છે એ શરીર પણ બદલાયા કરે છે. અને આ જીવનનો અંત આવે છે ત્યારે મૃત્યુરૂપી ઘટના પણ બને છે. પણ ગીતામાં ભગવાન કહે છે કે મૃત્યુ આવી જાય એટલે એનો સમૂળગો નાશ થતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. હે અર્જુન, જે સદ છે એનો કદી અભાવ થતો નથી, જે આત્મા છે એનો કદી નાશ થતો નથી, જે અસત છે એનો કદી ભાવ થતો નથી. એટલે કે જે અસત્ય છે તેનો કદી પણ સાચા હોવાની સ્થિતિ આવતી નથી. સત્ય હંમેશા ટકી રહે છે, અસત છે એ હોતું જ નથી, માત્ર એની એક ભ્રમણા હોય છે. જ્ઞાન થાય છે ત્યારે એ ભ્રમણા દૂર થાય છે. તો ભાગવતમાં વસુદેવજી કહે છે કંસ પ્રત્યેક પ્રાણીને એના જન્મ વખતે જ આ દેહ પ્રાપ્ત થઈ જાય છે. અદ્યવા અબ્દ શતાંતેરવા, આ પડે આવે કે 100 વર્ષે આવે કે પછી ગમે ત્યારે આવે, પણ મૃત્યુર્વય પ્રાણીનામ ધ્રુવમ, પણ મૃત્યુ એ માનવીને માટે નિશ્ચિત છે. The uncertainty of life is certain. જીવન અનિશ્ચિત છે. ગમે ત્યારે મૃત્યુ આવી જવાનું છે, ગમે ત્યારે જીવન છૂટી જવાનું છે. ગમે ત્યારે પણ પ્રગટ થયેલા આ રૂપો એ પાછા અદૃશ્ય થઈ જવાના છે. તો આ બાબત નક્કી છે. એટલે બીજું બધું ભલે અનસર્ટેન હોય, પણ મૃત્યુ આવવાનો, આ બધાનો નાશ થવાનો એ તો નક્કી છે. એટલે ધ અનસર્ટેનિટી ઓફ લાઈફ ઇઝ સર્ટેન. અને એટલા જ માટે સંત કબીર કહે છે, કબીરા નૌબત આપની દિન 10 લેહુ બજાઈ, યહપુર યહ પાટન યહ ગલી બહુરી ન દેખી જાય. કબીર કહે છે હું મારા મૃત્યુને દિવસમાં 10 વખત યાદ કરું છું. આ નગર, આ ગલી, આ ઘર, આ સગા, આ સંબંધી, આ વસ્તુઓ બહુ લાંબા ગાળા સુધી મારી પાસે રહેવા નથી. બહુ લાંબા ગાળા સુધી હું આ બધાને જોઈ શકવાનો નથી. એને જોનારો હું છું, એનો પણ નાશ થવાનો છે. અને એ જે બધાને હું જોઈ રહ્યો છું એ બધાનો પણ ક્યારેક નાશ થઈ જવાનો છે. યોગ વાસિષ્ઠ રામાયણમાં એક બહુ સુંદર પ્રસંગ છે જે બતાવે છે કે મૃત્યુ જો આવવાનું છે તો એને કોઈ ટાળી શકતું નથી. જે સમય અને જે સ્થાને એ લખાયેલું હોય છે ત્યાં એ આવે જ છે. એકવાર એક રાજાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એને યમદૂતો દેખાયા. યમદૂતોએ કહ્યું કે આવતીકાલે તારું મરણ છે, સંધ્યાકાળના સમયે અમે તને લેવા માટે આવીશું. રાજા ગભરાઈ ગયો. રાજાએ બધા જાણકારોને બોલાવ્યા અને પૂછ્યું કે આવું સ્વપ્ન આવ્યું છે, એનો શું અર્થ?
તો એ બધાએ કહ્યું કે કેટલાક સ્વપ્નો સાચા હોય છે, કેટલાક સ્વપ્નો ખોટા પણ હોય છે. કદાચ આ સાચું સપનું પણ હોઈ શકે. જે સમયે એ સ્વપ્ન આવ્યું છે જોતાં લાગે તે સાચું હશે. કેટલાક કહેવા લાગે કે ના ના એ સાચું નહીં હોય, કોઈ નિર્ણય લેવાતો નહોતો, ત્યાં કોઈક એવી સલાહ આપી કે આમ તમે હાથ જોડીને બેસી રહેશો એના કરતાં તમે તમારા સ્થાનને જોડી અને તમે બીજા દેશમાં ચાલ્યા જાઓ. એટલે રાજાએ પોતાના અત્યંત વેગવાન ઘોડાને પસંદ કરી, એના ઉપર સવારી કરી અને ભાગવાનું ચાલુ કર્યું. આવતીકાલ સાંજે સંધ્યાકાળે હું મારા રાજ્યની હદની બહાર નીકળી જાઉં તો હું મૃત્યુને ટાળી શકીશ. થોડા સમયનો પણ વિલંબ ન થાય એટલા માટે એ ખાવા પણ રોકાતું નથી, પાણી પીવા પણ રોકાતું નથી. પાછળ મૃત્યુ હોય તો કોને ખાવા પીવાનું કે ઊંઘ લેવાનું પણ પસંદ આવે? એ ઘોડો દોડાય જ કરે, દોડાય જ કરે, દોડાય જ કરે છે. આખી રાત ઘોડો દોડાવે છે, બીજા દિવસથી સવાર થાય છે, બપોર થાય છે, પણ ઘોડો દોડાય જ કરે છે. સંધ્યાકાળ થવા આવે છે, એને થાય છે કે બસ હવે સંધ્યાકાળ થવાની તૈયારી છે અને એના રાજ્યની હદ પણ પૂરી થઈ જાય છે. એને થયું કે મારા રાજ્યની હદની બહાર આવી ગયો અને સંધ્યાકાળ પણ થઈ ગઈ છે, થવા આવી છે. તો હવે હું આ સંધ્યાકાળ સૂર્ય બરાબર આથમી જાય એ સમયે હું આ ઘોડા ઉપરથી ઉતરી જાઉં. એને લાગ્યું કે આ સૂર્ય આથમી રહ્યો છે એટલે એ ઘોડા ઉપરથી ઉતરી ગયો. અતિશય થાકી ગયેલો હતો, ઘોડા ઉપરથી ઉતરી ગયો અને એક ઝાડ સાથે ઘોડો બાંધી દીધો. વિચારવા લાગ્યો કે ક્યાં તો એ સ્વપ્ન ખોટું હતું, કારણ કે કોઈ યમદૂતો આવ્યા નહીં, ક્યાં તો પછી કોઈકે જે સલાહ આપી હતી એ સાચી હતી કે મારું મૃત્યુ ત્યાં લખાયું હતું અને હું મારા રાજ્યને છોડીને બીજા રાજ્યની હદમાં આવી ગયો, એને કારણે પણ મારું મૃત્યુ ટળી ગયું હોય, એવું બની શકે. ગમે તેમ હું તો બચી ગયો, જે હશે. પણ ત્યાં જ એના ખભા ઉપર કોઈનો હાથ પડ્યો. એણે વિચાર કર્યો કે મારી આજુબાજુમાં તો કોઈ હતું નહીં, તો આ મારા ખભા ઉપર કોણ હાથ મૂકી રહ્યું છે? એકદમ ચમકીને એણે જોયું તો યમદૂતો હસતા હસતા તેની પાછળ ઊભા હતા. તેને કહેતા હતા કે આટલી ઝડપથી ઘોડો દોડાવવા બદલ તને શાબાશી આપી કે પછી તારા ઘોડાને શાબાશી આપવી? પણ તું સમયસર આવી ગયો. તારું મૃત્યુ આ જ જગ્યાએ થવાનું લખાયેલું હતું, આ જ સમયે થવાનું લખાયેલું હતું. સંધ્યાકાળની છેલ્લામાં છેલ્લી 2 પળ બાકી હતી, સૂર્યાસ્તની છેલ્લી 2 પળો હતી. સંધ્યાકાળ શરૂ થાય, સૂર્યાસ્ત થાય, પણ જે છેલ્લી 2 પળો બાકી હતી એ છેલ્લી 2 પળો દરમિયાન જ તું આ સ્થાનમાં આવી પહોંચ્યો. રાજાને એમ થતું હતું કે હું મૃત્યુના મુખમાંથી બચવાને માટે બીજા પ્રદેશમાં જઈ રહ્યો છું, આ ઘોડો સતત દોડાઈ રહ્યો છું. પણ એને એ વાતનું જ્ઞાન ન હતું કે મૃત્યુના મુખમાં પડવાને માટે તે ત્યાં જઈ રહ્યો છે. એનું મૃત્યુ તેને ત્યાં બોલાવી રહ્યું છે. યમદૂતોએ કહ્યું કે તું એને ટાળવાનો પ્રયત્ન કરતો હતો, પણ મૃત્યુને કોઈ ટાળી શક્યું છે? તારું મૃત્યુ જ તને અહીંયા આ છેલ્લી ઘડીએ લઈ આવ્યું. 1 પળનો વિલંબ થયો હોત તો પણ અમે પાછા જતા રહ્યા હોત, પણ 1 પળનો પણ વિલંબ એટલે બધે દૂરથી અહીં આવવામાં થયો નથી. યોગ્ય સમયે યોગ્ય સ્થળે તું આવી પહોંચ્યો છે. અમે તો યમરાજાને કહ્યું હતું કે રાજા તો આટલે દૂર રહે છે, આટલે બધે દૂર એ ક્યાંથી આવી શકવાનો છે? યમરાજાએ કહ્યું હતું કે આવતીકાલે સૂર્યાસ્તના સમયે આ ઝાડના નીચે એ આવી જશે, તમે ત્યાં ઊભા રહેજો, બહુ વહેલા જવાની જરૂર નથી, એ સમયે એ આવી જ જશે. આમ
માનવી ગમે એટલો પ્રયત્ન કરે મૃત્યુના મુખમાંથી પોતાની જાતને બચાવવાનો, પરંતુ મૃત્યુ જો એનું એ જગ્યાએ ને એ સમયે લખાયેલું હોય, જે નિર્ધારિત છે, એને કોઈ ટાળી શકતું નથી. એટલા જ માટે ગીતામાં ભગવાન કહે છે કે હે અર્જુન, એ અપરિહાર્ય છે, એને ટાળી શકાય એવું નથી, માટે તું એને ટાળવાનો પ્રયત્ન ન કર. તો જે મૃત્યુ આપણું ક્યારે આવવાનું છે કોઈને ખબર નથી. તુલસીદાસજી કહે છે કે શ્વાસ શ્વાસ પર રામ ભજુ, વૃથા શ્વાસ મત ખોવું, ન જાણું ઈસ શ્વાસ કો ફિર આવન હોય ન હોય. હું તો પ્રત્યેક શ્વાસે ભગવાનને ભજું છું. એક શ્વાસ લઉં છું, ભગવાનને ભજું છું, એક શ્વાસ છોડું છું, ભગવાનને ભજું છું. કારણ કે કયા શ્વાસની વચ્ચે લીધેલો જે શ્વાસ છે હું છોડીશ, એની વચ્ચે પણ મૃત્યુ આવી જશે. મારા જીવનની કઈ પણ છેલ્લી હશે, ક્યારે મૃત્યુ મારું આવવાનું હશે મને ખબર નથી. તો હું શા માટે સમયને બરબાદ કરું? શા માટે હું પ્રમાદ કરું? એક શ્વાસ લઉં છું, ભગવાનનું સ્મરણ કરું છું, એક શ્વાસ છોડું છું. જો મને ભગવાનનું નામસ્મરણ કરવાનો અવકાશ હોય તો હું સ્મરણ કરી લઉં છું. દો કલ કે બીચ કાલ હૈ, સકે તો આજ સંભાળ. એટલા માટે કબીરજી કહે છે એક ગઈ પળ અને બીજી આવતી પળ, એક ગઈ કાલ બીજી આવતીકાલ. પણ કાલ કરતાંય પણ વધારે નજીકમાં તો પળ છે, ગઈકાલ અને આવતીકાલ. પણ ગઈ પળ અને આવતી પળ એ તો બહુ ઓછો સમયગાળો છે, પણ એટલા ઓછા સમયગાળાની અંદર પણ મૃત્યુ આવી જાય છે. પ્રત્યેક મરણ પામનાર વ્યક્તિ મરણ પામે એની એક પળ પહેલાં જીવતો હોય છે. જે મૃત્યુરૂપી ઘટના બને છે તે એક જ પળમાં બને છે, અને બીજી પળે તો એનું મૃત્યુ થઈ જાય છે. એટલે એક પળ પહેલાં જીવતો હોય છે, બીજી પળે એ મરણ પામેલો ઘોષિત થઈ જાય છે. હોસ્પિટલમાં ડૉક્ટરો આવી ક્રિટિકલ કન્ડિશનમાં કોઈ પેશન્ટને જોતા હોય, એના હૃદયને ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હોય, એક પળ પહેલાં એનું હૃદય ધબકતું હોય, પણ બીજી પળે એનું હૃદય ધબકતું બંધ થઈ જાય તો ડૉક્ટરો કહે છે બસ હી ઇઝ નો મોર, હવે એ આ દુનિયામાં નથી. તો મૃત્યુને આવતા એક પળનો સમય લાગે છે. માટે પ્રત્યેક પળે માણસે જો એના માટે શક્ય હોય તો એણે પોતાના મૃત્યુને સુધારી લેવા માટે પ્રયત્ન કરવો, ભગવાનનું નામસ્મરણ કરવું. પુંસા મંતે નારાયણ સ્મૃતિ અયમેવ પરમો લાભ. એટલા માટે અંતકાળે ભગવાનનું સ્મરણ થઈ જાય એ રીતે એણે મરણ પામવાની પ્રક્રિયા કરવી, તો એ જન્મ મરણના ફેરામાંથી પણ મુક્ત થઈ શકે છે. નમસ્તે.